Hello, hi friends, how are you? Good morning. Standard 7 Mathematics. Today's our new chapter is chapter number 4 Simple Equations. ઓકે તો સિમ્પલ ઇક્વેશનનો ગુજરાતીમાં અર્થ થાય છે સાદા સમીકરણો. બરાબર છે. તો માઇન્ડ રીડિંગ ગેમ્સ. બરાબર છે. આ શું છે, એક ઇન્ટ્રોડક્શન છે, એટલે એના દ્વારા તમને કોઈ પણ ચેપ્ટર જે છે એને જાણવાની વધારે ઈચ્છા થાય. બરાબર છે. તો આ જેટલું બી છે આટલો પોર્શન છે એનું ગુજરાતી શું છે હું તમને સરળતાથી સમજાવી દઉં છું. બરાબર છે. તો કોઈક માણસ તમને એમ કહેશે કે તમે કોઈ પણ એક સંખ્યા ધારો, પછી એમ કહેશે કે એમાં જે છે 5 ઉમેરો. બરાબર છે. અને પછી તમે જે કોઈ પણ સંખ્યા ધારી હોય છે એનો તરત જવાબ મળી જાય છે. બરાબર છે. હવે જુઓ કે આપણે એક ઉદાહરણ લઈ લઈએ. એક અપ્પુ છે. બરાબર છે. હવે એને એમ કીધું બાલુને કોઈ કે સંખ્યા તું કે તારા મનમાં છે ધાર, બરાબર, એઝ્યુમ કર. બરાબર છે. હવે જે સંખ્યા તમે ધારી છે એને 10 વડે ગુણવાનું છે અને જે પરિણામ મળે છે અને એમાંથી 20 બાદ કરવાના છે. તો પછી અપ્પુ એને જવાબ આપે છે કે આન્સર આવે છે તારો 50. તો જે બાલુ છે એને નવાઈ લાગે છે કે આને કેવી રીતે ખબર પડી કે મેં જે સંખ્યા ધારી હતી એનો જવાબ આ આવે છે. બરાબર છે. તો આ જે છે એ બધા કોયડા છે, પઝલ્સ છે. હવે એનો અભ્યાસ જે છે ને તમે 12th ચેપ્ટર પછી તમારે કરવાનો છે. અત્યારે ખાલી માત્ર થોડોક ઇન્ટ્રોડક્શન હતું. સેટિંગ અપ એન્ડ ઇક્વેશન્સ. ઓકે, તો શું છે, સમીકરણની રચના કરવી. બરાબર. તો સમીકરણ કેવી રીતે બનાવવું છે એની રચના જે છે આમાં શીખવામાં આવશે. Let's just take Amina's example. Amina asked Sarah to think a number. Amina does not know the number. For her, it could be anything 1, 2, 3 up to 100 or infinite. Let's denote this unknown number by saying x. Okay? તો શું છે કે અમીનાએ છે અને સારાને સંખ્યા ધારવાનું કીધું. બરાબર છે. હવે અમીનાને ખબર નથી કે જે સારા જે સંખ્યા ધારે છે કોઈ પણ હોઈ શકે છે. બરાબર, 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, 0 પણ હોઈ શકે, અથવા કોઈ પણ અનંત સુધી લાખ પણ હોય છે, 5 લાખ પણ હોય છે, અનંત સુધીની સંખ્યા ધારી શકે છે. બરાબર છે. હવે આપણે જે સંખ્યા ધારતા નથી એ શું છે, આપણા માટે અનનોન સંખ્યા છે. બરાબર છે. હવે એને નામ આપો એક્સ. હવે એક્સ શું છે, વેરિયેબલ છે, ચલ છે. એની કિંમત શું છે, સતત બદલાતી રહે. You may use y or t or some other letter in a place of x. હવે એવું જરૂરી નથી કે તમે કોઈ પણ x જ ધારી શકો છો. You can assume any number. ઓકે, x ધારો, y ધારો, p ધારો, q ધારો. બરાબર છે. વોટ એવર યુ વોન્ટ ટુ ટેક. ઓકે, it does not matter which letter your is denoted for unknown number. Sarah has a product which is gives you 4x plus 5. ઓકે, તો શું છે, તો સારાએ જે નંબર ધાર્યો છે ને, જે વેલ્યુ ધારી છે ને, એનું સમીકરણ કેવું છે, 4x plus 5. હવે એક્સ જે છે એની કિંમત ખબર નથી. હવે સારાએ કોઈ પણ સંખ્યા ધારી હોય, 5 ધાર્યો હોય તો 5 ચોક 20, 20 ને 5 25 થઈ જાય આન્સર આપણો. બરાબર છે. હવે શું છે, 1 ધાર્યો હોય તો હવે અહીંયા જુઓ કે x ઇઝ ઇક્વલ ટુ 1 ધાર્યો છે. દેટ મીન્સ કે શું, એક્સના સ્થાને 1 મૂકવાનો, 4 1 4, 4 પ્લસ 5 9. બરાબર છે. તો સારાના મગજમાં કયો અક્ષર હતો, 9 મગજમાં હતો. બરાબર છે. હવે શું કે સિમિલરલી 5 ધારીએ તો 5 આવે તો 25 આવે છે. બરાબર છે. એ રીતે શું થયું કે આ શું થયું, સેટઅપ થઈ ગયું છે ઇક્વેશનનું. ઓકે, તો હવે શું છે કે થોડુંક સેજ અપ લેવલનું આવશે. આમાં શું છે કે to find the number through thought by Sarah, let's us work backward from the answer 65. If we have to find x such a that. ઓકે, તો હવે શું છે કે સારાએ જે નંબર ધાર્યો છે ને, સાંભળી લો છો. મસ્ત આ પોર્શન છે, બહુ મસ્ત છે. a number which one is assumed by Sarah and its total sum is 65. ઓકે, જે સારાએ જે નંબર ધાર્યો છે ને એનો જે સરવાળો છે ને એ 65 આવે છે.
બરાબર છે. હવે 4x + 5 = 65. હવે શું કરવાનું છે આપણે? આ જે ઇક્વેશન છે ને સોલ્વ કરવાનું છે. કેવી રીતે? હવે આ 4x આ 5 જે છે આ બરાબર છે ઇક્વેશન છે ઇક્વલ ટુ ની આ સાઈડ જશે એટલે માઇનસ થઈ જશે, અથવા 65 છે ઇક્વલ ટુ આ બાજુ હશે એટલે માઇનસ થઈ જશે. એટલે આ જે છે ક્લિયરલી શું છે કે આ જે અહીં બચાય, બરાબર છે, એટલે શું થઈ જશે? માઇનસ થઈ જશે. -5 એટલે 60 આવશે. 4x = 60. હવે x = 60/4, બરાબર છે. તો 60/4 એટલે શું છે? 15 થઈ ગયો. x = 15, બરાબર છે. અહીંયા તમે 50 મૂકી દો તો 54 60, 60 પર 5 65, 65 = 65. તો આન્સર શું છે આપણો? ટ્રુ આન્સર છે. એઝ સિમિલરલી શું છે? આ પણ એવું જ છે, કોઈ પણ એઝ્યુમ કરેલો નંબર છે, ધારેલો છે, પણ શું છે અહીંયા y માટેની કિંમત આપેલી છે. ઓકે. હવે ન્યૂ છે રિવ્યુ ઓફ વોટ વી નો. હવે શું છે કે આપણે જે જાણીએ છીએ એની શું કરવાની છે? એની સમીક્ષા કરવાની છે, રિવ્યૂ કરવાની છે સિસ્ટમની, બરાબર છે. હવે શું છે? અહીંયાથી જ કરે, આ બધું શું વાતો જ છે, બરાબર છે. ધ વેલ્યુ ઓફ એન એક્સપ્રેશન થર્સ ફોર્મ ડિપેન્ડ અપ ટુ chosen વેલ્યુ ઓફ ધ વેરિયેબલ as well as we have already seen what x = 1. ઓકે. હવે શું છે કે આપણે પદાવલીની રચના કરીએ છીએ ને, હવે પદાવલીની જ્યારે રચના કરતા હોય છે ને એના પર જે એક્સ આવે છે, બરાબર છે. હવે એક્સની કિંમત આપણને ખબર હોય તો પદાવલી શું કહેવા માંગે છે ખબર પડી જાય છે, બરાબર છે. અહીંયા ડિફરન્ટ છે તો x = 1 લીધો તો એક્સના સ્થાને વોટ વી હેવ ટુ પુટ? એક્સના સ્થાને 1 મૂકવાનું છે. x 4 1 4 4 + 5 = 9. હવે એક્સના સ્થાને 5 પુટ કરવાના છે તો 5 25 વી વિલ ગેટ 25. x = 15 તો 4 50 60, 60 + 5 4 65. ઓકે. x = 0 તો દેટ મીન્સ કે શું વેલ્યુ 0 ધારે છે તો શું કરે છે? x = x હવે 0 ધારે છે. હવે 5 = 4 × 0 + 0 એટલે હવે તમને ખબર પડે છે કે x કેવી રીતે ધારો છે, x કેવી રીતે મળે છે. હવે સમજી લો. હવે જે આગળનું ઉદાહરણ છે એ કેવી રીતે કર્યું તે સમજાય લો. કોઈ પણ ધાર બરાબર છે. કેવી રીતે છે હવે જુઓ. તો અહીંયા શું કીધું હતું? અહીંયા અગાઉ x રાખજો. એક કોઈ પણ સંખ્યા ધારવાની કીધી હતી. હવે એને શું કીધું હતું? x વડે ગુણવાની છે. એટલે કોઈ પણ સંખ્યા દેટ મીન્સ કે x છે, હવે એને 4 વડે મલ્ટીપ્લાય કરવાનું કીધું, બરાબર છે. હવે જે ગુણે છે એમાં સમજી લો કે 5 ઉમેરવાનું કીધું તો 5 છે એ શું કર્યા છે? એડિશન કર્યા છે, બરાબર છે. હવે પછી શું કર્યું કે એને કીધું કે જે તે એડિશન કર્યું છે ને એનો જવાબ 15 આવે છે, બરાબર છે. તો સોરી 65 આવે છે, બરાબર. હવે 65 આવે છે, બરાબર છે. 65 આન્સર આવે છે એટલે શું કરશે કે 65 છે એટલે અહીંયાથી આમ કરી દેશે. આ જે પ્રોસેસ કરી અહીંયા પ્રોસેસ કરી એ પ્રોસેસ કરશે, બરાબર. એટલે શું કરે છે? એ પ્રોસેસ કરી એટલે શું કરશે? પ્રોસેસ એટલે 60 આવશે, 4 / 60 કરશે એટલે શું? x = 15 આવી જશે. એટલે x શું છે? આપણો ધારેલી સંખ્યા છે. આ જ રીતે શું કરે છે? કોઈ પણ સમીકરણનું ઇક્વેશનનો જવાબ લાવી શકાય છે. વોટ ઇઝ ઇક્વેશન્સ? તો જે ઇક્વેશન છે એ શું છે, બરાબર છે. આ રીતે તમે પણ ગેમ શું છે કરી શકો છો. હવે ઇક્વેશન હોય છે એની સોલ્યુશન એન ઇક્વેશન ધેર ઇઝ ઓલવેઝ ઇક્વેલિટી સાઇન્સ. હવે કોઈ પણ ઇક્વેશન હોય છે ને એમાં શું હોય છે કે સમાનતાનું સાઇન હોય છે, બરાબર છે. તો સમાનતાનું ચિહ્ન હોય એટલે એની 2 સાઈડ બને છે, LHS અને RHS. દેટ મીન્સ કે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ,
બરાબર છે. તો એને વધારે સારી રીતે સમજવા માટે આપણે અહીંયા છે, બરાબર છે, બે ઇક્વેશન છે. 4x plus 5 is equal to 6x plus 25. Okay, so here is two side, RHS અને LHS. ઓકે, બોથ આર સેમ. હવે ઇક્વાલિટીનો અર્થ શું છે કે આનો આન્સર અને આનો આન્સર શું આવશે, સેમ આવશે. બરાબર છે. ભલે એક્સની વેલ્યુ અનનોન હોય અથવા જુદી જુદી હોય, ડિફરન્ટ ટાઈપ ઓફ એક્સ વેલ્યુ, બટ આન્સર ઇઝ સેમ. ઓકે, સો આને સોલ્વ કરવું હોય આના માટે એક દાખલો હશે, એક્ઝામ્પલ છે, એ ગણીશું. બરાબર છે. હવે જુઓ, write the following statement in a form of equation. The sum of 3x is the sum of 3 times x and 11 is 32. That means કે શું છે કે 3 times x છે એટલે that means કે 3x થઈ ગયા છે. sum of 3x is 3x plus 11, આન્સર કેટલો છે 32. બરાબર છે. 3x plus 11 is 32. ઓકે, તો આપણે x ની વેલ્યુ છે, we don't have to find a value of x. ઓકે, where if you subtract 5 from 6 time a number, you will get 6. Okay, let us say number is z or x. 6 time multiply કરવાનો છે, એમાંથી subtract 5 કરવાનો છે, 6x minus 5, result same 7 આવે છે. બરાબર, તો 6z minus 5 is equal to 7. ઓકે, ફોર્થ વન છે. ફોર્થ વનમાં શું છે કે 1/4 ઓફ m ઇઝ 3 more than 7. ઓકે, 1/4 જે છે that means કે 1/4 ઓફ m is equal to 1/4. ઓકે, is greater than 7/3. હવે શું છે કે the greater than 7/3. ઓકે, that means કે difference of m/4 minus 7 is equal to 3. હવે ઇક્વેશન કેવું બને છે, m/4 minus 7 is equal to 3. ઓકે, તો ફિફ્થ વન કેવું છે, 1/3 ઓફ અ નંબર પ્લસ 5 is 8. ઓકે, કોઈ પણ નંબર છે, બરાબર છે, કોઈ નંબર માટે x ધારો અથવા n ધારો, બરાબર છે. 1/3 ઓફ n is n/3. હવે શું કરવાનું, 1/3 ઓફ સમ ઓફ 5 એટલે n/3 પ્લસ 5 is equal to 8. બરાબર છે. આ શું થઈ જાય છે, નંબર્સ થઈ જાય છે. બરાબર છે. હવે કન્વર્ટ ફોલોવિંગ ઇન ક્વેશ્ચન ઇન અ સ્ટેટમેન્ટ ફોર્મ. ઓકે, તો આ શું છે, હવે જુઓ આ થોડુંક ડિફરન્ટ છે. બરાબર છે. તો શું છે કે x minus 5 is equal to 9. ઓકે, તો ટેકિંગ અ 5 ફ્રોમ x શું છે, ટેકિંગ એટલે લેવું છે, ટેકિંગ અ 5 ફ્રોમ x we will get gives 9. ઓકે, આ શું થઈ ગયું, આનું સ્ટેટમેન્ટ ફોર્મ થયું. ઓકે, પછી શું છે, 5 ટાઈમ અ નંબર p is equal to 20. ઓકે, 5 ટાઈમ અ નંબર p is a 20. હવે આનું શું થશે, થર્ડનું add 7 to 3 time n, 3 time n we will get 1. ઓકે, તો આ શું છે, ઇક્વેશન છે. ઓકે, હવે લાસ્ટ વન છે m/5 minus 2 is equal to 6. ઓકે, you get 6 when you subtract 2 from ફિફ્થ ઓફ નંબર m. એટલે શું છે, જે નંબર છે ફિફ્થ m જે છે -2 કરવાના છે, આન્સર કેટલો મળે છે, 2 મળે છે. બરાબર છે. આને એકવાર ફરી જોઈ લઈએ. શું છે કે આ કોઈ છે આપણું સ્ટેટમેન્ટ કેવું છે, m/5 2 is equal to 6. ઓકે, you get 6 when you subtract 2 from 1/5 of a number m. ઓકે, તો ક્લિયરલી શું થાય છે, આપણને એક ઇક્વેશન, એક વેલ્યુ મળી જાય છે. બરાબર છે. ઓકે, તો that's all for this day. Thank you very much. Okay.